બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે આજે આંગણવાડી કાર્યકરોએ પોતાની પડતર માંગણીઓને લઈ સરકાર સામે બાયો ચડાવી છે, જેમાં આજથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી ચોક્કસ મુદતની લડતનું એલાન કરવામાં આવ્યું છે। દાંતા તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ આજે પોતાની વર્ષો જૂની ન્યાયિક માંગણીઓ મુદ્દે આક્રમક વલણ અપનાવતા સ્થાનિક સીડીપીઓ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। લાંબા સમયથી પગાર વધારા સહિતના વણ ઉકેલ્યા પ્રશ્નોને લઈ આ બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભારતીય મજદૂર સંઘના આદેશ અનુસાર આજથી એટલે કે 1 એપ્રિલથી તમામ આંગણવાડી કાર્યકરોએ ઓનલાઈન કામગીરીથી સદંતર દૂર રહેવાનો નિર્ણય કર્યો છે। કાર્યકરોનો મુખ્ય આક્ષેપ છે કે નામદાર કોર્ટ દ્વારા પગાર વધારા અંગે સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હોવા છતાં સરકાર દ્વારા તેની અમલવારી કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે। આ આંદોલનના ભાગરૂપે હવેથી પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં કરવામાં આવતી વજન, ઊંચાઈ, FRS અને AVT જેવી તમામ મહત્વની ડિજિટલ એન્ટ્રીઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે। આંગણવાડી કર્મચારીઓના આ બહિષ્કારના પગલે સરકારી યોજનાઓના ડેટા મોનિટરિંગ પર સીધી અસર પડવાની શક્યતા છે, જેને લઈને વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે। મહિલા શક્તિના આ મિજાજને જોતા હવે આગામી દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બને તેવા સંકેતો મળી રહ્યા છે। કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો સુખદ અંત નહીં આવે ત્યાં સુધી તેઓ ડિજિટલ કામગીરીમાં સહકાર આપશે નહીં। આજની આ રજૂઆતમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો જોડાઈ હતી અને સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આ પગલાંથી ગ્રામીણ સ્તરે ચાલતી પોષણ અભિયાન જેવી યોજનાઓના રિપોર્ટિંગમાં પણ વિક્ષેપ પડવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે। આજરોજ અમે અમારા તાલુકાના અંદર સીડીપીઓ શ્રી મેડમને આવેદનપત્ર આપ્યું છે કે જે અમારા યુનિયનના આદેશ મુજબ તારીખ 1/4/2026થી અમે ઓનલાઈન કામગીરી પોષણ ટેકરના અંદર સદંતર બંધ કરીએ છીએ અને અમારા કેન્દ્ર ઉપર બાળકો કે જે કોઈ લાભાર્થી છે એમને નિયમિત અમે લાભ આપીશું અને રજિસ્ટર ઉપર અમારી કામગીરી ઓફલાઈન રહેશે। દાંતાની આંગણવાડી બહેનોએ ઓનલાઈન કામગીરીના બહિષ્કાર સાથે સરકાર સામે લડતના મંડાણ કર્યા છે, જેની સીધી અસર હવે વહીવટી તંત્રના ડિજિટલ ડેટા પર જોવા મળશે।